પણ જો ઓલું બધું પાણી તરે તરે રહી ગયું. જો ભાઈ આમાં બપોર પછી ટ્રેક્ટર હાલી જાય ને તો ધીરે ધીરે પાડવી. આ બાજુની કઈ છે ને એ નરવી છે, તમે જોઈ શકો. જો આ સુકાવા હે લીલી પણ બરે ઉપર જો લીલી લીલી હતી ને. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સરસ મજાના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મારા ચેનલમાં. અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ છે અને સૂરજ ભગવાને જો આમ ઉગી ગયા. તમને દેખાતા હોય તો ભાઈ સૂરજ ભગવાન તેનું રથ લઈને જેવું નીકળી ગયા. અને મિત્રો આજે કહું ને તો ઝાકર ફૂલ આવી છે. જો પેલા ઝાડવા હે ને માન હવે ચોખ્ખા થયા છે ને કરતો એ દેખાતા નહીં એવી ઝાકર આવી છે. અને હવે આજે આપણે જોવાનું છે ગિરનાર ચાર. એમાં જો બહુ ખડો છે ને તો ઉપાડી લેશું, ન કરે ને ધવવાનું કામ બપોર પછી લેવું. જો ગારો નહીં પડે ને એ ઉપર આધાર છે ભાઈ. ગારો પડશે તો જાળવવું જોઈએ, ગારો નહીં પડશે ને તો ટ્રાય કરશું. પડી જાય તો પાડી લેશું. જો આ ટેપ કાઢી લીધી, મ્યુઝિક સિસ્ટમ ચડાવી દઈએ અહીંયા. જય દ્વારકાધીશ. બીજું હે રામ રામ. તારે કંઈક ને કંઈક નવીન હોય તી બધી હે. હવે આપણા ટેપ ચડાવી ને ટ્રેક્ટરમાં ટેપ ચડાવવી જોઈએ ને. પછી માંડવી પાડવા જાવી હે. પેટ્રોલ ભરવું જોઈએ. ટ્રેક્ટરમાં પેટ્રોલ ના આવે ને આવે ડીઝલ. હા ડીઝલ ભરવું જોઈએ. તારે શું કરવાનું છે? તારે શું કરવાનું છે? ભણવા જવાનું છે ભાઈ. કઈ અટાણે જાય ને ભણવા જવાનું ક્યાં આગળ ઘડી પર પેલા રજા હતી એ કે રજા છે, ક્યાંય જવાનું નથી ને હવે કે જવાનું છે. તો તું ભણવા જવા દેજે. અમે માંડવી પાડવા માંડ્યું વાડીમાં માંડવી પાડવી. જો ભાઈ આપણા ડીઝલના બેરમમાંથી ડીઝલ કાઢ્યો છું માહે. અહીંયા પડ્યું તો પાણી ગરી ગયું. જો આમાં ડોઈલમાં તમને દેખાતું જશે. જો તરે પાણી છે, જો કારું કારું થઈ ગયું ને બધું પાણી છે ડીઝલમાં. તરે જ પાણી રહીએ. અને ભાઈ કાંડે થઈ ગયું. ડીઝલની ટાંકી આખી ભરાઈ ગઈ છે. અને મિત્રો એક વાત તમને કહું, જો હું વાડીમાં જાઉં, અહીંથી અમારી વાડી આવી ગઈ છે તે તો તમે જોઈ શકો. અને જો આ રેસના પાણી પાછા ચાલુ થઈ ગયા છે. એટલે હવે જો થોડા ઘણા વરસાદ આવશે ને એટલે રેસ ચાલુ તો છે જ, ઓલરેડી ચાલુ થઈ ગયા છે. જો પાણી વહ્યું જાય છે બધે, રેસ નીકળી ગયા છે. એટલે હવે વરસાદ આવ્યો ને તો ભાઈ મગફળી પાડવી બરે જ દે, રેસાઈ જાય બધું. એટલે આ વાડીમાં તમારે વાંધો ના આવે, પણ હેઠે કટકી છે ને એ ના પડે. અને જો આ ગિરનાર ચાર આવી કંઈક છે. અને અત્યારે તમે જોશો ને એટલે ખબર પડશે. તડકાનું સવાર અને બપોરે જવું તો બધું ખબર પડે કમ્પ્લેટ કેટલી સુકાણી શું છે. એ સવારમાંથી જવું ને વાદળછાયું વાતાવરણ હોય સાંજે તેમ ખબર ન પડે, એટલે કે કંઈ સુકાણ્યું જ નથી. જો આ આમનો મલામી છે. જો અહીંથી પટો ગયો છે, સુકાતી ગઈ છે એ તો તમે જોઈ શકો. જો અહીંથી દેખાય. જો આ બગડી ગઈ છે, અહીંથી બધી બગડી ગઈ છે. જો આવી થઈ ગઈ છે, બરીને ખાક થઈ ગઈ છે. જો ભાઈ આમાં બપોર પછી ટ્રેક્ટર હાલી જાય ને તો ધીરે ધીરે પાડવી લઈ. કારણ કે આમાં છે ને ઉપર આપણે એમ લાગે સુકાઈ ગયું છે. જે દાઢામાં છે ને સોહલા કાંઠે ગારાના પાછું ટાયર જાય ને એટલે મગફળીને બેહાડતી જાય. જો આ ગારો જ છે હવે પોળા. કેવી ખાક કરી દીધી બરી, કોઈ વસ્તુ જોવા ના મળે. અને અમારે જો આજ બધા માણસો આવી ગયા હતા, લાઈન કાઢી નાખી છે. ત્યાં છે 4:45 અને હવે આપણે જવું છે ગિરનાર ચારમાં મુહૂર્ત કરવા. શ્રી ગણેશ અને ફાલતા એમાં ઘટે એમ છે જ નહીં. એટલે હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે ગિરનાર ચાર મગફળી પાડી છે. ઓય કેમ રડતું? આપણે મુહૂર્ત કરવું છે અને ફાલતા જોરદાર જશે. આજ વાઢના શ્રી ગણેશ કરી નાખી. ઓય કેમ રડ? તારે આવવું વાડીમાં દીકા? ઓ દિયા જો આ રડે છે. આવવાનું છે તારે? હાલા તો ચાંદ દૂધ પી લીધું? ન્યા થોડું લઈ જવાય. જો હજી વીઠી છે અમારે. જો મિત્રો સામે છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. જો દોરિયા મીકા દેખાતા હોય તો ભાઈ અવાર તો આ ગિરનાર ચાર છે ને હાવ કઠણાઈ વાળી છે. અમારા માટે તો હાવ કઠણાઈ વાળી છે. પાડવા આવ્યા જો દોરીએ ચાલુ છે. અને જો આ માંડવીમાં હાવ કઈ નંબરે કોઈ વસ્તુ નંબરે તમને બતાવું. આજે અમારા વાઢના શ્રી ગણેશ થયા
માણાને હરખને ઉમ્મીદ હોય માંડવી પાડતા હોય ને એટલે જોવા શું છે અમારા હાથમાં. અને સામે જો વરસાદ કે હજી હું અહીંયા આવીશ તો લઈ જા તારે જે લેવું હોય એ લઈ જા. જો આપણા જેટલી બગડલ છે ને એટલો ઊભો પટ્ટો હરોહર પાડી નાખી, નકર કાયમથી કાયમમાં સુકાતી જાય. એવો વરસાદ આવશે ને તો આ માંડવી નહીં પડે, એટલે ઉપર કાચી પડે. જ્યાં હલામી છે ને એ માંડવી થોડીક કાચી છે, એટલે આ ઊભો પટ્ટો પાડી નાખી એટલે થોડીક કાચી તો કાચી, નકર આનું કર હેઠું છે ને એ તો હાવ ફેલ થઈ ગયા છે, કંઈ હાથમાં નહીં આવે. વરસાદ આવશે ને તો એટલે ચાલુ કરી દઈ. જો શ્રી ગણેશ કર્યા, પણ આમાં તમને ફાલ કેમાંથી મારે ભાઈ તમને બતાવવો, માંડવીમાં ફાલ બતાવો, પણ આ પાથરા જો આમાં ક્યાંથી ફાલ બતાવવો કંઈ ખબર નથી પડતી. હવે જે થાય ને તે સાથે એટલું ભેગું કરી લઈ. જ્યાં બગડલ છે ને અહીંયા સુધી જ્યાં વધારે હાવ કારી કારી થઈ ગઈ ને એટલો હરાયો ભરી અને એક હરાયો પાડી નાખી. પછી બે દી ઉભવા દે ને તો ઓલી જે કાશી લાગે ને એ પાકી જાય. આ બાજુની કઈ છે ને એ નરવી છે, તમે જોઈ શકો. જો આ ઉપર થોડું નરવી ને એટલી બધી પાડી નાખી છે. જો અહીં અડધીક વાડી સુધી સુકાઈ ગઈ હતી, એ તો બધી પાડી નાખી છે ઓલરેડી. અને ફાલમાં મિત્રો ગઈને એ તો મેં તમને આગળ જ આડવા ઉપાડીને દેખાડ્યા હતા. જો આમાં કંઈક આવા ડેડા છે. અને મિત્રો ફાલમાં ગઈને તો વાત ના પૂછો, એવો ફાલ છે ઠાલી રાપ વહી જાય છે, કંઈ વજન બજન રાખવો પડ્યો નથી. અને ડેડામાં તો ભાઈ ડેડવામાં વાત કરો ને તમને ફાલ બતાવું ગિરનાર 4નો તમારે જોવો ને ભાઈ. જો આવો હે કંઈક ફાલ. એ હુકી માંડવી છે ને એમાં છે, આગળ તા કંઈ નથી ને આમાં ગઈ છે ને એ ડેડવા પોલા થઈ ગયા છે. જે આમ કંઈ છે નહીં, કણ કે બી કે કંઈ છે નહીં ભાઈ, પૂરું કરી દીધું. ગિરનાર ચાયરી છે ને ભાઈ, ગિરનાર ભેગા કરે એવું છે. હવે જે થાય તે પણ ઓલું કહેવત નથી ભાઈ, સુકાવા હે લીલું પણ બરે. ઉપર જો લીલી લીલી હતી ને એમાં ફાલ સારો છે. કોક ડેડા કાસાઈ ઘણા છે, પણ સૂકા હે કે ને લીલું ભરે એ ભેગી પાડી પછી અહીંથી રાખી દીધી છે. જે બધી લીલો પટ્ટો હતો ને એ રહેવા દીધો છે, કારણ કે 2-4 દી ખમે ને તો વજન થાય ભાઈ. હજી ગિરનાર 4ના એમ હોય કે 4 મહિના પછી ભાઈ પડો. 4 મહિનામાં 8-10 દીની વાર છે અને તહાઈ ગઈ છે. આપણે કંઈ નંબરો ભાઈ ગિરનાર એ રીતે ભાઈ ગિરનાર ભેગા કરી દીધા, તમે જોઈ શકો. કંઈ નંબર આમાં જો શું છે ભાઈ, કંઈ નથી. હવે જે ભાગમાં હશે ને નસીબમાં એ થઈ ગયા છે. હવે આ બધું ફચવાઈ ગઈ ને એને પુગાશે.